મિત્રો, હવે આપણે ગુણિત ઉપગણિત તેની અંદર થોડા સહેજ આગળ જઈએ તો મહત્ત્વના પહેલાં 4 સૂત્રો આપણે તારવ્યા. શરૂઆતની અંદર મેં કહ્યું cos x પ્લસ વાય તેની cos x cos y માઇનસ sin x sin y, cos x માઇનસ y cos x cos y પ્લસ sin x sin y, sin x પ્લસ y બરાબર sin x cos y cos x sin y અને છેલ્લે sin x માઇનસ y ઇક્વલ ટુ sin x cos y માઇનસ cos x sin y. આ 4 સૂત્રો. હવે આ 4 સૂત્રો ઉપરથી આપણે બીજા થોડાક સૂત્રો તારવવાનો પ્રયત્ન કરીએ. બરાબર? એટલે આમ ત્રિકોણમિતિ એ છે ને એક બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. બરાબર? ધીમે કરતાં એમાં ઘણી બધી વસ્તુ આપણે મેળવી શકીએ. હવે એ સૂત્રો જે તારવીએ તેની પહેલાં એક દાખલો જોઈએ. તો એ આ સૂત્રોનો ઉપયોગથી ચરણ, તેની કિંમતો અને એ જે ત્રિકોણમિતિય વિધેયો છે તે કેવી રીતે શોધી શકાય તેનો આપણે એક વિચાર કરવાનો. એટલે આવી રીતે ઘણા બધા દાખલા, ઘણી બધી રીતો પણ છે. અલગ અલગ રીતોથી અલગ રીતે એના મૂલ્ય શોધી શકાય. પણ એક સહજ અને સરળ આપણા બધાને યાદ રહે તેવો એક દાખલો લઈએ. આ એક્સ અને વાય બંને બીજા ચરણમાં છે. એટલે π/2 લેસ દેન એક્સ વાય અને લેસ દેન પાઈ બીજા ચરણમાં. બીજા ચરણમાં હોય તો સાઇન પ્લસ કોસ માઇનસ. જો કોસ માઇનસ તો આનો સાઇન પ્લસ થશે, તો કોસ એક્સ માઇનસ અને સાઇન વાય પ્લસ થાય. 1 ને 2 આપેલા છે 2. હવે આપણે શોધવાનું શું છે કે સાઇન એક્સ પ્લસ વાયનું મૂલ્ય શોધો. તો આપણી પાસે જો મેં હમણાં તમને બતાવ્યું તે ફરીથી એક સૂત્ર જોઈ લે કે સાઇન એક્સ પ્લસ વાય એટલે આ સૂત્રનું આ સાઇન એક્સ પ્લસ વાયનું મૂલ્ય શોધવાનું. એટલે સાઇન એક્સનું મૂલ્ય કોસ વાય કોસ એક્સ અને સાઇન વાય 1 2 3 ને 4 એમાંથી 2 કિંમતો આપેલી છે, 2 શોધવાની છે અને ચરણ બીજું છે. આ 4માંથી આ સૂત્રમાંથી આની કિંમતો આપણે શોધીએ. હવે સાઇન એક્સ આપેલું છે. મિત્રો, મેં એક દાખલાની અંદર 2 રીતો તમને બતાવી. તમને જે અનુકૂળ પડે તે રીત તમે ગણી શકો. કોઈ પણ રીત ખોટી નથી. બરાબર? તો પહેલાં સાઇન એક્સની કિંમત 3/5 બીજા ચરણમાં સાઇન પ્લસ છે. તો મૂળભૂત નિત્યસમ કોસ સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. સાઇનની કિંમત 3/5 એટલે 9/25. આ 25 અહીં લઈ જઈએ તો 25 માઇનસ 9 એટલે 16/25 અને એનું વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ 4/5 થાય. પણ કોસ એ માઇનસ છે એટલે આની કિંમત થાય કોસ માઇનસ 4/5. આ એક રીત. હવે એની સામે કોસ વાય આપેલું છે અહીંયા આગળ. કોસ વાય એટલે આ વાય ખૂણો છે. બરાબર? તો પાસેની ભાગ્યા કર્ણ. આ 12 આ 13 તો આ સામેની 5 થાય. કારણ કે 5 12 અને 13નો ત્રેલો એ કિંમતો આપણને ખબર છે. 3 4 અને 5 આવા અલગ અલગ બધી કિંમતો આપણે યાદ રાખી શકીએ. તો આનું કોસ વાય બીજા ચરણમાં માઇનસ છે તો સાઇન પ્લસ થશે. તો સાઇનની કિંમત શું થશે? તો આ ખૂણો વાય છે તો સામેની દિશાનું મૂલ્ય ભાગ્યા કર્ણ તો 5/13 થઈ ગયું. આ રીતથી પણ શોધી શકાય, આ રીતથી પણ શોધી શકાય. બરાબર? એટલે એક જ વસ્તુ એક જ પેજ ઉપર મેં તમને 2 રીતો અલગ અલગ બતાવી. સાઇન વાય આવી રીતે પણ શોધી શકાય અને આ કોસ એક્સની કિંમત આવી રીતે કાટકોણ ત્રિકોણની મદદથી પણ શોધી શકાય. તમને જે અનુકૂળ લાગે તે અહીંયા આગળ લખવાનું. પણ આ 2 વાતો અહીંયા આગળ સ્પષ્ટ થવી જોઈએ. હવે મિત્રો, સાઇન એક્સ વાય એનું વિસ્તરણ કરો
તો સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય. એની અંદર સાઇન એક્સ કોસ વાય કોસ એક્સ સાઇન વાય ચારે ચાર કિંમતો આપણે લખીએ તો શું થશે? જો આવી રીતે થયું. સાઇન એક્સ પ્લસ વાય સાઇન એક્સ કોસ વાય કોસ એક્સ સાઇન વાય. સાઇન એક્સની કિંમત 3/5 આગળ આપણે લખ્યું. કોસ વાયની કિંમત આપેલી છે -12/13. આ બંને કિંમતો આપણે શોધી -4/5. સાઇન વાયની કિંમત 5/13 આપણે શોધી. તો છેદમાં 5 × 13 છેદમાં 5 × 13 અહીંયા આગળ 13 × 5 65 થયા. 12 × 36 માઇનસ થાય. 5 × 20 માઇનસ થાય. -36 અને -20નો સરવાળો 3 ને 2 5 56 થાય અને છેદ બંનેનો સરખો છે એટલે 65 થયા. અને આ બંને માઇનસ તેથી ટોટલ એ કિંમત છે તે માઇનસ થશે. તેથી સાઇન એક્સ પ્લસ વાયની કિંમત -56/65 થઈ. તો હવે મિત્રો એટલે આ જે સમ છે સાઇન, હવે આ દાખલાની અંદર તો આવી રીતે પૂછ્યું તમને, પણ ધારો કે આવી રીતે લખે તો કે સાઇન એક્સ પ્લસ વાય અને કોસ એક્સ પ્લસ વાય શોધો, અથવા પી ઓફ એક્સ વાયનું ચરણ નક્કી કરો. ચરણ નક્કી કરવા માટે તમને ખબર છે કે સાઇન એક્સ પ્લસ વાય અને કોસ એક્સ પ્લસ વાયની બંનેની કિંમત શોધવી પડે. જો બંને ધન હોય તો પ્રથમ ચરણમાં, સાઇન ધન અને કોસ ઋણ તો બીજું ચરણ, સાઇન અને કોસ બંને ઋણ ત્રીજું ચરણ, સાઇન માઇનસ અને કોસ એક્સ પ્લસ વાય ધન તો ચોથું ચરણ. તો આવી રીતે દાખલો આપણે ગણી શકીએ. અહીં તો ફક્ત તમને ખાલી કિંમત જ સાઇન એક્સ પ્લસ વાયની કિંમત શોધી છે, તેમ કોસ એક્સ પ્લસ વાયની કિંમત શોધી અને એ આ એક્સ પ્લસ વાય એ ખૂણો કયા ચરણનો છે તે પણ આપણે આવી રીતે ત્રિકોણમિતિની મદદથી આપણે શોધી શકીએ. એટલે અહીંયા આગળ આવી રીતનો એક શોર્ટ દાખલો હતો, પણ એને મોટો કરીને પણ આમાંથી પૂછી શકાય અને એનું ચરણ પણ નક્કી કરી શકાય. એમાં પણ અલગ અલગ રીતો છે. હવે આપણે સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો, ટેન અને કોટ. તો કોટ π/8 π/8 એટલે 22.5 અંશનો ખૂણો થાય. 45નું અડધું 22.5 એટલે π/8. આ અંશ માપ અને આ રેડિયન માપ. તો 1 + cos θ અને 1 - cos θ. તો આ 1 + cos θની અહીં થશે 2 cos² x/2 અને 1 - cos x એનું થશે 2 sin² θ/2. 2 ઉડી જાય એટલે cot² θ/2નું સૂત્ર મળી ગયું. હવે આ થીટાની જગ્યાએ 45 અંશ લખો. જ્યાં જ્યાં તમને થીટા દેખાય ત્યાં ત્યાં 45 અંશ લખો. યત્ર યત્ર થીટા તત્ર તત્ર 45 અંશ. આવડે ને? એકદમ સરળ થઈ ગયું. એટલે જો આ 45 થયા અને 45નું અડધું અને 45નું અડધું એટલે 22.5 થયું. હવે cos 45ની કિંમત તમને ખબર છે 1/√2. બે જગ્યાએ લખ્યું, અહીં પ્લસ છે અહીં માઇનસ છે. લસા લઈએ એટલે √2 + 1 અને √2 - 1. અનુબદ્ધ કરણી અહીં માઇનસ છે એટલે અહીંયા બંને બાજુ પ્લસ લઈએ એટલે આ થશે 2 - 1 એટલે 1 થઈ ગયો અને પૂર્ણ વર્ગ √2 + 1 સ્ક્વેર √2 + 1 નીચે 1. તો આ કિંમતથી cot² 22.5 ડિગ્રી. હવે 0 <22 <90 22.5નું મૂલ્ય અંશમાપ એ 90 કરતાં નાનું છે. તેથી
આ 22.5 અંશને જે ત્રિકોણમિતિય વિધેય લાગશે તેનું મૂલ્ય પ્રથમ ચરણમાં આવશે. આ ખૂણો જે પ્રથમ ચરણનો એટલે મૂલ્ય ધન મળશે. તેથી કોટ 22.5 અંશ અથવા કોટ π/8નું મૂલ્ય હંમેશા ધન થાય. તો અહીંયા આગળ આપણે શું મેળવ્યું છે તમને અહીં લખીને બતાવું કે આવું લખ્યું કે કોટ સ્ક્વેર 22.5 અંશ બરાબર આટલા મળ્યા. હવે વર્ગમૂળ લઈએ. આ બાજુ પણ વર્ગ, આ બાજુ પણ વર્ગ. આની કિંમત ધન છે, અહીંયા આપણે લખ્યું, તેથી ઋણ કિંમત મળશે નહીં. તો શું થશે અહીંયા આગળ? તો અહીંયા આગળ શું થશે આપણને કે કોટ 22.5 ડિગ્રીનું મૂલ્ય ધન થાય. આ વર્ગમૂળ નીકળી જાય, આ બે બાજુ વર્ગ, અહીંથી વર્ગમૂળ લઈ જઈએ અથવા બે બાજુથી વર્ગ કેન્સલ થાય, તો આની કિંમત √2 + 1 થશે. તો આ થયું કોટ π/8નું મૂલ્ય. કોટ π/8 એટલે કોટ 22.5 અંશ, એની કિંમતથી √2 + 1. આના ઉપરથી તમે કહી શકો કે tan π/8ની કિંમત √2 - 1 થાય. આગળ આપણે જેમ જોયું sin π/12, cos π/12, tan π/12, cot π/12, એમ આ કોટ π/8 tan π/8ની કિંમત પણ આપણે શોધી શકીએ. બરાબર. પણ આ સૂત્રોનો આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો. અને ઘણા લોકો અલગ અલગ રીતે પણ ગણતા હોય છે. મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો. આપણી ટેક્સ્ટ બુકમાં એને અલગ રીતથી બતાવેલો છે. એમાં એ સૂત્ર અલગ વાપર્યું છે ટેનનું, અને એ ટેનનું અલગ સૂત્ર વાપરી અને પછી દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધ્યો. અને એ ઉકેલ છે દ્વિઘાત સમીકરણના ઉકેલ, એ ડેલ્ટાની કિંમત ધન થાય, તેથી કિંમત આપણને ધન કિંમત મળે. એમ કરીને આખી બુકમાં આપેલું છે. એ જ વસ્તુ ઉદાહરણ 31 જે છે એ મેં તમને એક બીજી રીતે અહીંયા આગળ કરીને બતાવું છું. ફરીથી સૂત્ર 1 - cos 1 + cos, તો આ થશે 2 sin square θ/2, 2 cos square θ/2 એટલે tan square θ/2નું ફોર્મ્યુલા થઈ. થીટા બરાબર 45 અંશ લેતા અહીં 45 લખો એટલે 45/2 એટલે 22.5 અંશ થયો. અહીં 45 અંશ cos 45 અંશ, એની કિંમત 1/√2, 1/√2, આનો લસા લ્યો √2 - 1, આ √2 + 1, અને અનુબદ્ધ કરણી આ પ્લસ છે તો માઇનસ લઈએ, ઉપર પૂર્ણ વર્ગ થશે, નીચે 2 - 1 થશે, એટલે આ 1 થઈ ગયો, એટલે √2 - 1 હોલ સ્ક્વેર થયો. પરંતુ 0 <22 અંશ -<90, તો આને સંગત ખૂણો એ પ્રથમ ચરણમાં થશે, અને પ્રથમ ચરણમાં થાય તો ટેનની કિંમત ધન થાય. તો આને વર્ગમૂળ બંને બાજુથી કેન્સલ કરીએ. અહીંયા આગળ tan સ્ક્વેર 22.5, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આ કિંમત પ્લસ થશે. √2ની કિંમત વધારે છે, -1 ઓછો છે, એટલે કિંમત ધન કિંમત થશે. એટલે આ એક સૂત્રની મદદથી આ tan π/8ની કિંમત આપણે અહીં આગળ શોધી. tan 22.5 આવી રીતે sin 22.5, cos 22.5, sin 67.5 ડિગ્રી cos અને sin 67.5 ડિગ્રી, આ બધી કિંમતો તમે શોધી શકો. બરાબર. એટલે પણ આ જે છે ઉદાહરણ ટેક્સ્ટ બુકની અંદર જરા અલગ રીતથી કરેલો છે. તે રીતે કરી શકાય, એને આમ પણ કરી શકાય. બરાબર. એટલે થોડી વધારે સરળ રીતનો મેં અહીં આગળ ઉપયોગ કર્યો છે, પણ એમાં કોઈપણ રીતે એ ગણવામાં ખોટું નથી. પણ તમારો લોજિક ત્યાં આગળ સાચું પડવું જોઈએ, સૂત્ર સાચું હોવું જોઈએ, તો તમે એની કિંમત શોધી શકાય. મિત્રો, એક વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની, ત્રિકોણમિતિમાં કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય, સૂત્ર સાચું હોવું જોઈએ. બરાબર. દુનિયાના કોઈ પણ બુકની અંદર તે સૂત્ર પ્રસ્તાવિત થયેલું હોય
તો તેનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો. પદ સાથે બધું વ્યવસ્થિત રીતે લખેલો હોવો જોઈએ. બરાબર, તો એની અલગ અલગ છે બધી. તમે જ્યારે થોડોક અભ્યાસ કરશો તો એ વસ્તુ તમને સમજાતી જશે કે આમાં આવી રીતે કર્યું તો હું આવી રીતે કરું તો તેમ પણ થાય, બીજી રીતે પણ થાય, કેટલીક શોર્ટકટ મેથડો પણ છે. બરાબર, જ્યારે JEE કે બીજી કોઈ આવી રીતે તમે એક્ઝામ જ્યારે આપતા હોય ત્યારે તે હેતુલક્ષી એટલે MCQ હોય તો પણ એની રીત શોર્ટકટ મેથડ પણ હોય. પણ જ્યારે આપણે અહીંયા આગળ વર્ણનાત્મક જ્યારે લખવાનું હોય ત્યારે તમારે બધા સ્ટેપ અહીંયા આગળ દર્શાવવા પડે. એટલે ખાસ આપણે રીતનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એક એક સ્ટેપ, એક એક પગથિયું આપણે લખતા જઈએ, સૂત્રોનો ઉપયોગ કરતા જઈએ, સાદુરૂપ આપતા જઈએ, અંશ છેદમાંથી ઉડતો તો ઉડાડી, અને છેલ્લે આપણે એનું મૂલ્ય અથવા તે પરિણામ આપણે સાબિત કરીએ છીએ. એવો એક પરિણામ આપણે લઈએ. tan 4x બરાબર આવી રીતનું એક દાખલો આપેલો છે, આવું સાબિત કરો. હવે અહીંયા આગળ તમે દાખલામાં જોઈ શકો કે આ ડાબી બાજુ tan 4x છે અને આ બધા tan x, tan સ્ક્વેર x, ટેનની 4 ઘાત પણ tan xમાં છે. એટલે અહીં 4xમાંથી xમાં જવાનું. એવા કયા સૂત્રો છે કે જેમાંથી આપણે 4x, પછી ધારો કે 3x, પછી 2x અને પછી x આવી રીતે જઈએ? તો સૌથી વધારે સરળ સૂત્ર આ છે કે આજે આ 2x હોય, આ ધારો કે આ 2 થીટા હોય તો 2 થીટા તો 2 tan થીટા 1 માઇનસ tan સ્ક્વેર થીટા થાય. હવે 4 છે તો અહીંયા આગળ 2x થશે. ચલો આપણે 4xમાંથી 2xમાં તો આવી ગયા. 2 tan 2x 1 માઇનસ tan સ્ક્વેર 2x, એટલે એક કામ તો થયું, અડધે સુધી પહોંચી ગયા. ફરીથી જ્યાં જ્યાં tan 2x છે તેનું સૂત્ર 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x લખો. એટલે એ આ tan 2x અને આ જે આ વર્ગ છે એની અંદરના ભાગમાં, એટલે બે જગ્યાએ લખ્યું. હવે આનો વર્ગ કરીએ એટલે 4 tan સ્ક્વેર x થશે અને આનો સ્ક્વેર થશે. લસા લઈએ એટલે અહીં જશે અને એનો છેદ ઉપર જશે અને આ છેદ છે એ નીચે જશે. પણ આ સ્ક્વેર છે અને આનો એક જ ઘાત છે એટલે એક ઉડી જશે. એટલે આવું થયું. 2 દુ 4 tan x, આ એક અવયવ, આનામાં 2 અવયવ એટલે એક ઉડી જશે તો એક રહેશે એટલે 1 માઇનસ tan સ્ક્વેર x. આ પદ અહીં જશે અને એના વર્ગ સાથે જશે એટલે 1 માઇનસ tan સ્ક્વેર x પૂર્ણ વર્ગ અને આ 2 to the 4 માઇનસ tan સ્ક્વેર x થયું. હવે આ પદનું વિસ્તરણ કરો. આ a માઇનસ બીનો સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર થઈ ગયો એટલે 1 માઇનસ 2 tan સ્ક્વેર x પ્લસ 10 રેઝ ટુ 4 અને આ પદ પાછું અહીં લખ્યું માઇનસ 4 tan સ્ક્વેર x. તો આ સ્ક્વેરવાળા બે પદ મળ્યા, એક અહીં -4 અને -2. અંશને તો આપણે અડવાનું છે નહીં એટલે 1, 2, 3 અને 4 પદમાંથી આ બે પદ tan સ્ક્વેર એક્સવાળા છે એટલે 4 ને 2 6 માઇનસ થશે એટલે 1 માઇનસ 6 tan સ્ક્વેર એક્સ અને આ તો અહીં આગળ લખી નાખીએ 10 રેઝ ટુ 4x અને જે આપણે મેળવવાનું હતું થઈ ગયું. એટલે આમ આપણને કેટલું લાગે કઈ રીતે લાવશું આવી રીતે? પણ 4xમાંથી 2x અને 2xમાંથી x આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આ જે 2 tan x 1 માઇનસ tan સ્ક્વેર. તમને ખબર છે ને sin 2x, cos 2x અને tan 2xના સૂત્રો મેં તમને લખાવ્યા હતા. sin 2x એટલે કેટલા? 2 tan x છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x. cos 2x એટલે 1 માઇનસ tan સ્ક્વેર x છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x અને tan 2x એટલે 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x. એ ત્રણના સૂત્રો ખાસ તમારે યાદ રાખો તો આ દાખલો એ tan 2x tan 2 થીટાના સૂત્ર ઉપર આધારિત સાબિત કરી શકાય. આગળ
હવે ફરીથી આ સૂત્ર તમને આવડે, cos x પ્લસ વાય, અહીં પ્લસ એટલે માઇનસ, એને નંબર 1 કહો. cos x માઇનસ વાય એટલે cos x, cos y, માઇનસ એટલે પ્લસ sin x. આ પરિણામ 1 અને 2નો સરવાળો કરો. આ 2નો સરવાળો કરો એટલે ડાબી બાજુનો સરવાળો cos x પ્લસ વાય પ્લસ cos x માઇનસ વાય. તો આ બાજુ સરવાળો કરીએ તો આ પદ ઉડી જશે, કારણ કે આ માઇનસ છે અને પ્લસ છે, એટલે આ બંનેનો સરવાળો થશે, આ ડબલ થશે, એકનો એક જ જેવું દેખાય, એટલે 2 cos x cos y થાય. હવે આ પરિણામ 1 અને 2ની બાદબાકી કરીએ, 1માંથી 2 બાદ કરીએ તો આમાંથી આ માઇનસ કરીએ તો cos x પ્લસ વાય માઇનસ cos, તો આ માઇનસ થાય, આ પણ માઇનસ થાય, આ પ્લસ છે અને આને માઇનસ કર્યું એટલે આ નીકળી જશે, આ માઇનસ માઇનસ 2 ટાઈમ થશે, -2 sin x sin y. 2 સૂત્રો મળ્યા. તે રીતે આપણે સાઇન સૂત્રોની મદદથી પણ 2 સૂત્રો આપણે તારવીએ, પ્રયત્ન કરીએ. sin x પ્લસ વાયનું ફોર્મ્યુલા લખી અને નંબર 3 આપ્યું. sin x માઇનસ વાય એનું વિસ્તરણ કર્યું અને પરિણામ 4 આપ્યું. આ પરિણામ 3 અને 4નો સરવાળો કરીએ એટલે sin x પ્લસ વાય પ્લસ sin x માઇનસ વાય, તો આ બંને પદ નીકળી જશે અને આ 2 વખત થશે તો 2 sin x cos y થયું. હવે આ 3 અને 4ની બાદબાકી લઈએ તો sin x પ્લસ વાયમાંથી sin x માઇનસ વાય કર્યું, તો આ માઇનસ અને આ પ્લસ, તો આ નીકળી જશે અને આ પ્લસ થશે, એટલે 2 cos x અને sin y. જ્યારે અહીં પ્લસ હોય ત્યારે પહેલું સાઇન અને પછી કોસ, જ્યારે માઇનસ હોય ત્યારે પહેલું કોસ અને પછી સાઇન. આ 4 સૂત્રો આપણે મેળવ્યા. હવે તેને આપણે આવી રીતે એક સાથે લખીએ તો એને આમ લખી શકાય. જો cos x પ્લસ વાય, તો આ 2 cos x cos y. અહીં માઇનસ હોય, બંને કોસ હોય, વચ્ચે માઇનસ નિશાની હોય તો -2 બંને સાઇન થાય. 2 સાઇન હોય, વચ્ચે પ્લસ હોય તો પહેલાં સાઇન અને પછી કોસ, 2 sin x cos x. બંને સાઇન હોય, વચ્ચે માઇનસની નિશાની હોય તો પહેલાં કોસ પછી સાઇન 2. આમાંથી આમ જઈએ ત્યારે x પ્લસ વાય પ્લસ x માઇનસ વાય ભાગ્યા 2. સરવાળો કે બાદબાકીમાંથી ગુણાકારમાં જોવો હોય ત્યારે તમારે એવરેજ વેલ્યુ, સરાસરી તમારે કિંમત લેવાની, સરાસરી કિંમત એટલે 2 વડે ભાગવાના. આમથી આમ જોવું હોય એટલે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવું હોય ત્યારે તમારે એ એવરેજ વેલ્યુ લેવાની. એનાથી ઉલટું આ ગુણાકારમાંથી સરવાળામાં જવું તો એકદમ સરળ, 2 cos x cos y હોય તો આ કોસનો બંનેનો સરવાળો અને બંનેની બાદબાકી વચ્ચે નિશાની. અહીંયા માઇનસ છે એટલે બંને કોસ આવશે પણ વચ્ચે માઇનસ આવશે, પહેલો સરવાળો પછી બાદબાકી. પહેલાં સાઇન અને કોસ તો બંને સાઇન હશે, વચ્ચે પ્લસ હશે, sin x પ્લસ વાય અને sin x માઇનસ વાય. પહેલાં કોસ છે પછી સાઇન છે તો બંને સાઇન હશે પણ વચ્ચે માઇનસ નિશાની. અહીંયા આગળ થશે sin x પ્લસ વાય અને sin x માઇનસ વાય. આવી રીતે આ સૂત્રો તમે યાદ રાખી શકો. યાદ રાખવાની આ રીત છે, બરાબર. અને ગુણાકારનું સરવાળા બાદબાકીના સ્વરૂપમાં રૂપાંતર આપણે નિરૂપણ આવી રીતે દર્શાવ્યું. તે રીતે હવે થોડુંક સરળ, કોસ હોય તો આ બંનેનો સરવાળો, આ બંનેની બાદબાકી, આ બંનેનો સરવાળો, અહીંયા આગળ બંનેની બાદબાકી, એટલે મેં નહીં એવરેજ વેલ્યુ લેવાની, એટલે મેં થોડુંક પરિવર્તન કર્યું. cos x પ્લસ cos y તો 2 cos x પ્લસ y બાય 2 cos x માઇનસ y બાય 2. આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકીએ, બરાબર છે. એટલે એકદમ તમને યાદ રહી જાય. cos x માઇનસ cos y, વચ્ચે માઇનસની નિશાની છે, બંને કોસ છે એટલે -2, બંને સાઇન આવશે, sin x પ્લસ બાય 2 sin x માઇનસ y બાય 2. બંને સાઇન તો 2 cos x પ્લસ y બાય 2 x માઇનસ y બાય 2. બંને સાઇન, વચ્ચે માઇનસ નિશાની તો પહેલાં કોસ તો 2 cos x પ્લસ y બાય 2 અને sin x માઇનસ y બાય 2. આ 4 ને 4 8 સૂત્રો થયા. સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતર કરવાની આ સૂત્રો, અને સૂત્રોની મદદથી આપણે આ સૂત્રો તારવ્યા. એ આપણે યાદ રાખવાના અને જ્યારે દાખલો ગણવા બેસીએ ત્યારે તેનો આપણે ઉપયોગ કરશું. હવે આપણે
આનો ઉપયોગ શરૂ કરીએ. પહેલો એક દાખલો લઈએ. સાબિત કરો કે cos π/4 પ્લસ એક્સ પ્લસ cos π/4 માઇનસ એક્સ બરાબર √2 cos થાય. મિત્રો, ડાબી બાજુનો ભાગ આપણે લઈએ. ડાબી બાજુમાં આ cos A અને આ cos B માનો કે આને આપણે એ લઈએ, ખૂણો A અને ખૂણો B. તો cos A cos B આપેલા છે, તો બંને cos થશે. આ સરળામાંથી ગુણાકારમાં એનું રૂપાંતર થશે. નિરૂપણ કરીએ એટલે આ વત્તા ભાગ્યા 2, આ ઓછા આ ભાગ્યા 2 થશે. એટલે π/4 પ્લસ એક્સ અને π/4 માઇનસ એક્સ બાય 2. તો આ એક્સ ઉડી ગયા. π/4 બે વખત અને નીચે 2 ઉડી જશે એટલે cos π/4 રહેશે. આગળ 2 ગુણાકારમાં લખીએ છીએ. આ બંનેની બાદબાકી તો માઇનસ π/4 પ્લસ એક્સ, તો π/4 અને આ બંને ઉડી ગયા. 2x/2 એટલે એક્સ થયા. પરંતુ cos π/4ની કિંમત 1/√2 થાય અને 2/√2 એટલે √2 થઈ જાય. એટલે √2 cos એક્સ એટલે આપણે જે મેળવવાનું હતું તે રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુ આપણને મળ્યું. આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. cos A પ્લસ cos B, cos એક્સ પ્લસ cos વાય, જેને નામ આપણે આપ્યું. એટલે આ સૂત્રની મદદથી આ પરિણામો આપણે સાબિત કરી શકીએ. હવે આગળ થોડોક ફરક. પેલામાં વચ્ચે પ્લસ હતી, અહીંયા આગળ માઇનસ આવે છે. એક થોડુંક આપણે અહીંયા આગળ પરિવર્તન કર્યું, બરાબર. અને π/4ની જગ્યાએ 3π/4 આપેલું છે. તો આ cos વચ્ચે માઇનસ એટલે -2 આવે અને આ સાઇન. આ વત્તા આ ભાગ્યા 2, આ ભાગ ઓછા આ એટલે માઇનસ અને આ પ્લસ થશે બાય 2. તો એક્સ ઉડી ગયા. આ બંનેનો સરળો ભાગ્યા 2 એટલે 2 ઉડી ગયા. cos એટલે સાઇન 3π/4 આવે. આ માઇનસ આ પ્લસ ઉડી ગયા. એક્સ પ્લસ એક્સ 2x/2 એટલે એક્સ થઈ ગયા. પરંતુ સાઇન 3π/4 એટલે સાઇન π માઇનસ π/4 લખી શકાય. 4માંથી 1 જાય. આ થયું બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન થશે અને અહીં પાય છે એટલે એનું રૂપાંતર થશે નહીં. એટલે સાઇન π/4 અને આ સાઇન 1. સાઇન π/4ની કિંમત 1/√2 થાય. આ 2 અને 1/√2 એટલે તે જવાબ થશે અંશની અંદર √2 અને સાઇન એક્સ આપેલું છે, જે આપણે અહીંયા આગળ મેળવવાનું. અહીંયા આગળ આ સાઇન આપણે લખવાનું છે, કાઢી નાખ્યું. સાઇન એક્સ આવે. કેટલો સરળ છે. સૂત્રોનો ઉપયોગ, અલગ અલગ સૂત્રો જે છે એ ક્યારે કયું સૂત્ર વાપરવાનું તેનો અહીંયા આગળ આપણને બતાવ્યો. હવે એક બીજો દાખલો. હવે આ બધા આપણે આ 8 સૂત્રોનો અહીંયા આગળ ઉપયોગ કરીશું. એક દાખલો આપેલો છે, એની ડાબી બાજુ sin x, sin 3x, sin 5x અને sin 7x બરાબર આ ભાગ આપણે સાબિત કરવાનો. તો પહેલાં આપણે 7x અને x લઈએ અને 5x અને 3x. મિત્રો, આવું કેમ કરવું? સંખ્યા તો કોઈ પણ લઈ શકાય ને. એકી સંખ્યા અને બેકી સંખ્યા આપણને આપેલી છે, બરાબર. પણ આમાંથી કોઈ પણ 2 સંખ્યાઓ આપણે લઈએ, બરાબર. તો 7 તો સાઇન તો 2 sin cos આવે. તો 7 ને 1 8 ભાગ્યા 2 એટલે 4x. 7x માઇનસ x 6x ભાગ્યા 2 એટલે cos 3x. આ બંનેનો સરળો 5 ને 3 8 ભાગ્યા 2. આ બંનેની બાદબાકી 5માંથી 3 જાય 2 ભાગ્યા 2 એટલે x રહ્યું. હવે અહીંયા આગળ તો આપ જોઈ શકશો કે 2 sin 4x કોમન મળ્યું. તો અહીં cos 3x અને અહીં cos x મળ્યું. એટલે આ કોમન ભાગને ફરીથી cos A પ્લસ cos Bનું સૂત્ર વપરાય. તો 2 cos 3x વત્તા x ભાગ્યા 2, 3 ને 1 4 ભાગ્યા 2 એટલે 2x. 3માંથી 1 જાય તો 3x માઇનસ x માઇનસ 2x ડિવાઈડ બાય 2 એટલે x થઈ ગયું. તો 2 ને 2 4 થઈ ગયું. તો પહેલાં x લખો, પછી cos 2x લખો, પછી sin 4x લખો, જે આપણે મેળવવાનું હતું બરાબર જવાબ. કેટલું સરળ છે, પણ સૂત્રો આપણને યાદ રહે તો. અને તમે
એ સૂત્રો તો યાદ રાખી શકશો. આટલી સરળ વાત છે, બરાબર. એક વખત આમ ચોટી બાંધીને બેસી જાઓ, બધા ત્રિકોણમિતિના સૂત્રો મારે તૈયાર જ કરવા છે, સમજ્યા? એટલે અને પછી તમે હે ને એ કોઈ પણ દાખલો ગણવા બેસશો ને એટલે સરળતાથી તમે કરી શકશો, સમજ્યા? તમારા મમ્મી પપ્પાને તમારા પણ કે કાગળ બતાવી દેવાનું કે આ કાગળ લઈને બેસો, મને કેટલા સૂત્રો આવડે છે, એટલે એમને ભણતા કરી દો, સમજ્યા? પણ તમને ખબર પડે ને કે મને કેટલું યાદ રહે છે, કેટલી વખત વાંચવાથી સૂત્રો મને યાદ. અને સૂત્રો યાદ રાખવાની ટેકનિક્સ, શોર્ટકટ મેથડ એ આપણે આગળ જોયું. કયા સૂત્રને કેવી રીતે યાદ રાખવાનું એ શોર્ટકટ મેથડ તમે યાદ રાખો તો તે તમે કરી શકો. જેમ લેંગ્વેજમાં ભાષાઓની અંદર વ્યાકરણના નિયમો હોય એમ અહીં પણ કંઈક એક ટેકનિક હોય. ટેકનિક પ્રમાણે તમે થોડોક પ્રયત્ન કરો તો તમે બહુ એકદમ સરળતાથી યાદ કરી શકાય. તમે થોડુંક પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર રસ્તો ઓટોમેટિક તમને એને મળી જશે, બરાબર, કે ભાઈ હવે આ બાજુ જવાય, હવે આ બાજુ જવાય, બરાબર ને. એક બીજો આગળ પ્રયત્ન કરીએ, એક દાખલો, બરાબર, જોઈએ. એકદમ સરળ દાખલો, ડાબી બાજુ લખીએ પહેલાં. તો ઉપર 2 સાઇન આપેલા છે, નીચે 2 કોસ આપેલા છે. S + S એટલે 2SC થાય. હું બોલું છું ને એટલે હું તમને એક મેથડ બતાવી દઉં, યાદ આવ્યું તો તમને કહી દઉં કે S + S તો આ થાય 2SC. પછી C + C 2CC. S - S 2CS અને C - C -2SS છે. 4 સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં નિરૂપણ જો કરવું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું. સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવું હોય ત્યારે તમારે એવરેજ વેલ્યુ લેવાની, /2 કરવાનું. પરંતુ ગુણાકાર ઉપરથી સરવાળાનું જવાનું તો ખાલી આ 2 કેન્સલ કરી અને ખાલી 2 ખૂણાનો સરવાળો અને 2 ખૂણાની બાદબાકી લખવાનું, આટલું જ યાદ રાખવાનું. એટલે S + S હોય તો આ થાય, પણ 2SC હોય તો શું થાય એ ઊંધું યાદ રાખવાનું. 2CC હોય તો C + C, 2CS હોય તો S - S અને -2SS હોય તો બંને કોસ માઇનસ, 2 કોસ અને વચ્ચે માઇનસ, એ તમે યાદ રાખી શકો. તો હવે અહીંયા આગળ આપણે દાખલામાં જોઈએ તો S + S તો 2SC થાય. તો 5 ને 3 8x ભાગ્યા 2 એટલે sin 4x થયો પહેલો. પછી બાદબાકી 5માંથી 3 જાય તો 2 ભાગ્યા 2 એટલે પછી કોસ IX. આ બંને કોસ C + C તો 2 5 ને 3 8 ભાગ્યા 2 અને 5માંથી 3 જાય 2 ભાગ્યા 2 કરીએ એટલે cos x. આ બંને સમાન સંખ્યા, cos x ઉડી ગયા, આ 2 બંને બાજુ ઉડી ગયા, sin 4x અને cos 4x એટલે tan 4x જે આપણને જોઈતું હતું. એટલે આ 2 સૂત્રોનો ઉપયોગમાં આ દાખલો પૂરો થઈ ગયો. 2 સૂત્રો S + S અને નીચે C + C, એ સૂત્રો આવડે એટલે આ દાખલો આવડી ગયો. જો શું આપેલું છે, સાબિત કરો કે sin 3x + sin 2x - x બરાબર આવું થાય. તો આપણે થોડુંક પરિવર્તન કરીએ. કંઈ sin 3x છે તો આ એક્સને આ બાજુ લઈ જઈએ અને sin 2x ને અહીં લઈ જઈએ, કારણ કે 3 અને 1 4, આ 3 અને 2 5 થઈ જશે, પણ એના કરતાં પેલું સરળતાથી થઈ શકે એટલા માટે. તો આ S - S થયું અને મૂકી રાખો. તો વચ્ચે બંને S છે, વચ્ચે માઇનસ છે એટલે પહેલાં કોસ થશે 3 અને 1 4 ભાગ્યા 2 2x. પછી સાઇન આવે, 3માંથી 1 જાય 2 ભાગ્યા 2 આ થયું. અને આ sin 2x
એટલે સાઇન 2 થીટા, તો 2 સાઇન થીટા કોસ થીટા સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરીએ તો અહીંયા આગળ કોમન શું મળ્યું? એક તો 2 મળશે અને એક સાઇન એક્સ મળશે. તો અહીં કોસ 2x મળ્યા અને અહીં કોસ એક્સ મળ્યા. તો આ સી પ્લસ સી થયું. તો એનું સૂત્ર તો 2x પ્લસ એક્સ, 2 ને 1 3 ભાગ્યા 2. 2માંથી 1 જાય તો 1 x/2. આ 2 દુ 4 કરો. આ સાઇન એક્સ, આ કોસ x/2 પછી લખો, એને છેલ્લે કોસ 3x/2 લખો, જે આપણે જોઈતું હતું બરાબર જવાબ. એટલે આપણે 2 સૂત્રોનો ઉપયોગ કર્યો, s માઇનસ એસ અને સી પ્લસ સી. 2 સૂત્રમાં આખો દાખલો પૂરો થઈ ગયો. સૂત્ર આપણા માટે મહત્ત્વનું છે. અને પસંદગી, એવી પસંદગી કરો કે કામ આપણું ધીમે ધીમે સરળ થતું જાય અને છેલ્લે જવાબ આપણને મળી જાય. એક બહુ સરસ દાખલો આપેલો છે. cos સ્ક્વેર એક્સ પ્લસ π/3 cos સ્ક્વેર એક્સ માઇનસ π/3 = 3/2 સાબિત કરો. તો એમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. 1 પ્લસ cos 2x = 2 sin સ્ક્વેર એક્સ, અને 2ને આ બાજુ લઈ જઈએ એટલે આ cos સ્ક્વેર એક્સની કિંમત 1 પ્લસ cos 2x/2. તો આ પણ સ્ક્વેર છે, તો 1 પ્લસ આ ખૂણો અહીંયા આગળ કોસ, એનો ડબલ કરવાનો, તો 2x 2π/3 અને છેલ્લે /2. આ પણ સ્ક્વેર છે, તો 1 પ્લસ કોસ, આનો ડબલ કરો, 2x માઇનસ 2π/3 અને આખાના છેદમાં 2. તો આ 1/2, અહીં 1/2, અહીં 1/2, 1/2 બહાર કાઢીએ તો 1 2 અને 3. આ 3 થશે પહેલું પદ. બીજા પદમાં cos 2x, આ ત્રીજું પદ અને આ ચોથું પદ, કૌંસ પૂરો. હવે મિત્રો પહેલું પદ અને બીજા પદને આપણે એમને મૂકી રાખીએ અને આને cos A કહીએ અને cos B કહીએ, અથવા એના કરતાં હું વધારે સારી રીતે બોલું, cos A પ્લસ B અને cos A માઇનસ B, અથવા આ તો વચ્ચે cos છે પણ આપણે સૂત્રો cosમાં વાપરીએ છીએ x ને yમાં. cos x પ્લસ y અને cos x માઇનસ y, તો આ થશે 2 cos x અને cos y. 2 cos x, પણ હું એ બોલો તો વધારે સારો, cos A પ્લસ B અને cos A માઇનસ B, તો 2 cos A અને cos B થાય. આ સૂત્રનો ઉપયોગ છે અહીંયા આગળ. હવે 2 cos, અહીંયા આગળ જો, આ 2x અને 2π/3 અને આનો સરળો ભાગ્યા 2, એટલે માઇનસ નીકળી જશે, 2 ને 2 4x/2 એટલે 2x થઈ ગયા. હવે આની બાદબાકી કરો, 2x વત્તા 2π/3 માઇનસ 2x અને પ્લસ કરો એટલે 2x અને 2x કેન્સલ થઈ ગયા. આ 4π/3 થયો અને /2 કરો એટલે પાછા 2π/3 થયા. હવે cos 2π/3 એટલે કેટલા? π માઇનસ π/3. આ π માઇનસ એટલે આ બીજું ચરણ થયું, અને બીજા ચરણમાં આની કિંમત માઇનસ થાય એટલે આ કિંમત અહીંયા આગળ માઇનસ લખી અને cos π/3, અને cos π/3નું મૂલ્ય 1/2 મળ્યું. આ 3 લખ્યા, આ cos 2x લખ્યા, 2 cos 2x આ કિંમત લખી, આની કિંમત માઇનસ આવી ચરણના લીધે એટલે અહીં પ્લસનું માઇનસ થયું. આની કિંમત 1/2 લખ્યું, આ 1/2 અને 2 આ કેન્સલ થશે એટલે cos 2x અને માઇનસ cos 2x એટલે એ બંને કેન્સલ થઈ જાય, એટલે છેલ્લે આપણે વચ્ચે અહીંયા આગળ 3 અને બહારની સાઈડમાં 1/2 એટલે આ થયો 3/2, અને જે આપણે મેળવવું હતું. એટલે આ દાખલાની અંદર સૌથી મહત્ત્વની વાત કહી તો 1 પ્લસ cos 2x બરાબર 2 cos સ્ક્વેર એક્સ, આ ફોર્મ્યુલા. એટલે 1 પ્લસ cos 2x/2 = cos સ્ક્વેર એક્સ. આ સૂત્ર જે તે સ્વરૂપમાં હોય પછી લખ્યું તો તમે આ દાખલો ગણી શકો. સાબિત કરો કે 2 પદ આપેલા છે, જમણી બાજુ 1 પદ સાબિત કરવાનું છે, બરાબર. હવે ડાબી બાજુ આપણે લઈએ તો અહીંયા આગળ કંઈક
આ ગુણાકારમાં 2 કોસ, આ અહીંયા પણ 2 કોસ, તો અહીંયા આગળ 2 બંને જગ્યાએ ખૂટે છે, તો એના ઉપર સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે 1/2 આગળ લખ્યું અને આ પદને 2 વડે ગુણ્યા, આ પદને પણ 2 વડે ગુણ્યા. હવે આ 2 કોસ એ કોસ બી થયું, તો કોસ a પ્લસ બી અને કોસ a માઇનસ બી. ગુણાકારમાંથી સરવાળામાં જવાનું, ગુણાકારમાંથી સરવાળામાં જવાનું, પણ આગળ માઇનસ સાઇન છે એટલે આ 2 જગ્યાએ માઇનસ થશે. એટલે 2x પ્લસ x/2 અને અહીંયા આગળ 2x માઇનસ આ a અને b, તો કોસ a પ્લસ બી, કોસ a માઇનસ બી. અહીંયા આગળ કોસ 9x/2 પ્લસ 3x અને 9x/2 માઇનસ 3x, આ સૂત્રોનો ઉપયોગ કર્યો. તો આ થશે 2 દુ 4 ને 5π/2, 2 દુ 4માંથી 1 ઓછો જોયો એટલે 3x/2, આ 3 દુ 6, 9 ને 6 15x/2, આ 3 દુ 6, 9માંથી 6 જાય એટલે 3x/2. પરંતુ આ બંને કિંમતો ઓપોઝિટ છે એકબીજાની, આ માઇનસ છે અને પ્લસ છે એટલે બંને નીકળી જશે. એટલે કોસ 5x/2 અને માઇનસ કોસ 15x/2 મળ્યું. હવે આ કોસ માઇનસ કોસ એટલે -2 આવશે. સૂત્રો હવે બદલાશે, સાઇન સાઇન, તો આ વત્તા આ ભાગ્યા 2, આ વત્તા આ વત્તા આ અહીંયા અને અહીંયા માઇનસ a માઇનસ b/2, આ એક્સ નહીં 2 લખો, થયું ને? a પ્લસ b/2, a માઇનસ b/2 થયું. હવે અહીંયા આગળ જુઓ કેટલા થશે, છેદ સરખો, તો 15 ને 5 20, 20 ભાગ્યા 2 10, હજી છેદમાં 2 છે, 10 ભાગ્યા 2 એટલે 5x થયું. આગળ માઇનસ, તો આ 2 અને -2 કેન્સલ થઈ ગયું એટલે આગળ માઇનસ કિંમત. હવે અહીંયા આગળ જુઓ 5માંથી 15 જાય એટલે -10, -10 ભાગ્યા 2 એટલે -5 અને છેદમાં 2, પણ આ એક કિંમત માઇનસ છે, આ માઇનસ આવી. આ સાઇન ઓફ માઇનસ થીટા એટલે માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, કારણ કે સાઇન એ અયુગ્મ વિધેય છે. સાઇન કોસ યુગ્મ વિધેય, કોસ ઓફ માઇનસ થીટા હોય તો પ્લસ થાય, પણ સાઇન ઓફ માઇનસ થીટા હોય તો માઇનસ સાઇન થીટા થાય. એટલે આ માઇનસ અહીંથી નીકળી જશે એટલે માઇનસ માઇનસ પ્લસ થયું, એટલે સાઇન 5x અને સાઇન 5x/2 આ 2 કિંમતો મળે જે આપણે જોઈતી જમણી બાજુ. એટલે આપણે આ સૂત્રોનો ઉપયોગ કેટલી વખત કર્યો, આ ગુણાકારના સૂત્રમાંથી સરવાળામાં ગયા, આ ગુણાકારના સૂત્રમાંથી સરવાળામાં ગયા, પછી એનું સાદુરૂપ આપ્યું, સાદુરૂપ આપતા 2 કિંમતો એકબીજાની વિરુદ્ધ નીકળી કેન્સલ થઈ ગઈ. પછી કોસ માઇનસ કોસ એટલે -2ss વાળા સૂત્રોનો ઉપયોગ કર્યો, એનું સાદુરૂપ આપ્યું, અને માઇનસ હતો સાઇન ઓફ માઇનસ થીટાનું માઇનસ થઈ ગયું એટલે આપણને જવાબ મળે. આટલું કામ કરવું પડે, સમજ્યા? તો તમે એ સરળતાથી દાખલો ગણી શકો. એટલે વાત કે સરળ છે, તમે પસંદગી શું કરો છો એ બહુ મહત્ત્વની છે. કયું સૂત્ર છે એ પહેલાં તમારે શોધી લેવું પડે. ગુણાકારનું માંથી સરવાળા બાદબાકીમાં, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવા માટે શું શું કરવું પડે, એ 8 સૂત્રોની આ બધી રમત ચાલે છે, સમજ્યા? આ બધું જે વાતો છે તે 8 સૂત્રોની મદદથી આપણે આ કરી. એક દાખલો લઈ, અંશ અને છેદમાં આપેલા છે, બંને સરખા છે. cos 4x, cos 3x, cos 2xનો સરવાળો, sin 4x, sin 3x અને sin 2xનો સરવાળો. મિત્રો, હવે આની અંદર ડાબી બાજુ બરાબર આપણે લઈએ તો ડાબી બાજુમાં પહેલું અને ત્રીજું પદ ભેગા કરીએ, કારણ કે પેલી બેકી સંખ્યા 4 અને 2 બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા, અને 3 અયુગ્મ સંખ્યા, એને સાઈડમાં રાખીએ એટલે સરળ બાદબાકી કરતાં તમને સરળતા રહેશે, કારણ કે જવાબમાં 3x આપેલું છે. છેદમાં પણ sin 4x અને sin 2xને ભેગા કરીએ અને વચ્ચેનું પદ છેદમાં sin 3x છે એને છેલ્લે લખીએ. હવે આનું સૂત્ર c + c, તો 2cc
એસ પ્લસ એસ તો 2SC. તો આ શું થશે? 4 ને 2 6, 6 ભાગ્યા 2 3x. 4માંથી 2 જાય 2x ભાગ્યા 2x. તો આ 2 સાઇન 4 ને 2 6 ભાગ્યા 2 3x. 4x માઇનસ 2x તો 2x બાય 2 એટલે કોસ. અને અહીં કોસ 3x અને સાઇન 3x તો પડ્યા હતા. તો અંશમાંથી કોસ 3x કોમન નીકળશે, છેદમાંથી સાઇન 3x કોમન નીકળશે. તો અહીં વધ્યો 2 cos x પ્લસ 1. અહીં સાઇન 3x કોમન નીકળશે એટલે 2 cos x પ્લસ 1. તો આ તો બંને અવયવ સમાન છે એટલે બંને ઉડી જશે, બરાબર. એટલે કોસ અપોન સાઇન એટલે કોટ 3x આપણને મળે. આમાં અંશ અને છેદમાં 3 પદ આપેલા છે. એમાં પદોની પસંદગી કરી એના ક્રમમાં લખી સૂત્રનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપતા સમાન અવયવ કેન્સલ થશે અને પછી કોટ 3xની ફોર્મ્યુલા સાઇન અપોન કોસ અને ટેન થાય અને કોસ અપોન સાઇન એટલે કોટ થશે. એટલે આપણને જમણી બાજુ મળી. કેટલું સરળ. આગળ શું આપેલું છે? અંશ અને છેદ આપેલું છે. અંશની અંદર સાઇન એક્સ માઇનસ સાઇન 3x અને છેદમાં સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ. તો ડાબી બાજુમાં આ એસ માઇનસ એસ એટલે 2CS થાય. એક્સ વત્તા 3x બાય 2 એક્સ માઇનસ 3x બાય 2 એટલે અંશ થઈ ગયો. આ છેદ છે, છેદમાંથી હું કોસ સ્ક્વેરના પદ પહેલું લખું અને સાઇન સ્ક્વેર એટલે માઇનસ ચિહ્ન બહાર કાઢું તો આ કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ થશે. આ 3 ને 1 4, 4 ભાગ્યા 2 એટલે કોસ 2x. આ એક્સમાંથી 3x એટલે માઇનસ 2x બાય 2 એટલે માઇનસ એક્સ થશે. હવે આ છેદની અંદર કૌંસમાં શું આપેલું છે? કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે કોસ 2x થાય. ફરીથી યાદ રાખો, કોસ 2xની 3 ફોર્મ્યુલાઓ. એક ફોર્મ્યુલા કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, કોસ 2x એટલે 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. ત્રીજી કોસ 2x ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. એમાં પહેલું સૂત્ર આ જે છે એ કોસ 2x એટલે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ થયું. પરંતુ અહીંયા આગળ 3 ને 4 ભાગ્યા 2 અને આ કોસ 2x ઉડી ગયો. હવે અહીં માઇનસ છે પરંતુ સાઇન ઓફ માઇનસ એક્સ એટલે માઇનસ બહાર નીકળશે એટલે માઇનસ 2 સાઇન એક્સ અને છેદમાં આ માઇનસ રહ્યો. આ માઇનસ માઇનસ ઉડી ગયું એટલે 2 સાઇન એક્સ ઇક્વલ ટુ જમણી બાજુ. એટલે છેદની અંદર એક સૂત્ર આવી રીતે આપેલું પણ સૂત્રનો ક્રમ માઇનસ પ્લસ અલગ લખ્યું છે એટલે તમને આવી રીતે જોવા મળશે. આગળ શું આપેલું છે? સાઇન 2x પ્લસ 2 સાઇન 4x પ્લસ સાઇન 6x બરાબર જમણી બાજુ સાબિત કરો. તો મિત્રો અહીંયા આગળ ક્રમ પાછો પસંદ કરીએ. છેલ્લું પદ અને પહેલું પદ ભેગું કરીએ અને વચ્ચેનું પદ એમને મૂકી રાખીએ. તો સાઇન 6x અને સાઇન 2x આ 2 છે. હા 2 લખેલું છે. આ 2 છે. તો શું થશે? સાઇન 6x પ્લસ સાઇન 2x એટલે a પ્લસ b બાય 2 અને કોસ a માઇનસ b બાય 2 એવું થાય ને. તો 6 ને 2 8 ભાગ્યા 2 એટલે સાઇન 4x. 2 SS છે એટલે હવે કોસ આવશે. 6xમાંથી 2x બાદ કરીએ એટલે 4x અને ભાગ્યા 2 એટલે કોસ 2x. અને અહીં તો 2 સાઇન 4x લખેલું છે. તો અહીંયા આગળ આપણે 2 સાઇન 4x કોમન નીકળશે એટલે કોસ 2x અને પ્લસ 1 એટલે મેં પહેલાં 1 લખ્યું અને કોસ 2x અહીં લખ્યું. પરંતુ મિત્રો 1 પ્લસ કોસ 2x એટલે 2 કોસ સ્ક્વેર એક્સ આ સૂત્ર છે આપણે. તો 2 દુ 4 થયું
કોસ સ્ક્વેર એક્સ થયું, સાઇન 4x થયું, જે આપણે મેળવવાનું હતું. 2-3 સ્ટેપમાં તો જવાબ મળી ગયો આપણને, બરાબર ને. પણ એ યોગ્ય સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ તો. એક બીજો દાખલો, આમાં થોડીક વિશેષતા છે. કોટ 4x ના કૌંસમાં સાઇન 5x અને સાઇન 3x, અને જમણી બાજુ કોટ એક્સ એના કૌંસમાં સાઇન 5x માઇનસ સાઇન 3x. આવું સાબિત કરો. મિત્રો, મેં તમને આગળ પણ કહ્યું હતું કે સાબિત કરવાના અનેક રસ્તા. કોઈ પરિણામ લઈને સાબિત કરો, કેટલીક ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરો, કેટલીક વાર ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને સમાન લઈને સાબિત કરો તો થઈ શકે. અહીંયા આગળ આપણે ડાબી બાજુનો ઉપયોગ કરીએ તો કોટ 4x સાઇન 5x અને સાઇન 3x એટલે 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4x, 5માંથી 3 જાય એટલે 2 ભાગ્યા x એટલે x થયું. હવે કોટ એટલે કોસ અપોન સાઇન, તો સાઇન 4x અને સાઇન 4x કેન્સલ થયા તો શું વધ્યું? 2 cos 4x અને cos x. આને મૂકી રાખો. હવે જમણી બાજુ લઈએ, જબા બરાબર કોટ એક્સ, તો સાઇન માઇનસ સાઇન તો પહેલાં કોસ આવે છે પછી સાઇન, તો 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4x, 5માંથી 3 જાય એટલે 2 ભાગ્યા x એટલે સાઇન x, અને કોટ એટલે કોસ અપોન સાઇન, તો આ સાઇન અને આ સાઇન કેન્સલ થયા એટલે 2 cos 4x અને cos x થયું, બરાબર. તો મિત્રો, ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગયું, પરિણામ સાબિત થઈ ગયું. હવે આને ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરવું હોય તો થોડું તમને અઘરું પડશે, સરળતાથી થઈ શકે નહીં, પણ આ રસ્તો એક વધારે સરળ હતો એમ. આગળ આપણે જોઈએ તો સાઇન 9x અને સાઇન 5x, સાઇન 17x અને સાઇન 3x બરાબર આવું સાબિત કરો. તો આ માઇનસ છે, કોસ માઇનસ કોસ એટલે માઇનસ આવશે, -2, આ 9 અને 5 14 ભાગ્યા 2 એટલે 7, અને 9માંથી 5 4, 4 ભાગ્યા 2 એટલે 2x, આ 17 ને 3 20, 20 ભાગ્યા એટલે 10x, આ 17માંથી 3 જાય 14, 14 ભાગ્યા 2 એટલે 7x થયું. હવે સાઇન 7x અને સાઇન 7x ઉડી ગયું, આ 2 ઉડી ગયું, તો માઇનસ ચિહ્ન રહ્યું, અહીં સાઇન 2x રહેશે, અને અહીંયા આગળ કોસ આ 10x મળશે, અને જે આપણે સાબિત કરવાનું હતું, બરાબર છે. અને છેલ્લે એક સરળ દાખલો તમને બતાવી દો કે આ સૂત્રો કેવી રીતે સાબિત થઈ શકે. તો આપણે ડાબી બાજુ લઈએ તો સાઇન 5x, અને આ સાઇનને હું અહીં લઈ જાઉં, અને 2 સાઇન 3xને સાઈડમાં રાખીએ, છેદમાં તો આપેલું જ છે. હવે આનું સૂત્રનો ઉપયોગ કરીએ, 2, 5 ને 1 6, 6 ભાગ્યા 2 એટલે સાઇન 3x, 5માંથી 1 જાય 4 ભાગ્યા 2 એટલે કોસ 2x, 2sc થાય, અને અહીં -2 સાઇન 3x છે. કોસ માઇનસ કોસ એટલે -2ss થશે, 5 ને 1 6, 6 ભાગ્યા 2 એટલે 3x, 5માંથી 1 જાય 4 ભાગ્યા 2 એટલે સાઇન 2x થશે. તો અહીંયા આગળ 2 સાઇન 3x, 2 સાઇન 3x અંશમાંથી કોમન લઈએ તો અહીંયા આગળ કોસ 2x અને અહીં -1 થશે, બરાબર. તો મિત્રો, આપ જોઈ શકશો કે આ સાઇન 3x અને સાઇન 3x ઉડી ગયું, આ 2 અને 2 ઉડી ગયો, તો આ કોસ 2x -1 અને છેદમાં માઇનસ, અને અહીં સાઇન 2x થઈ ગયું. તો આ માઇનસ સાઇન આને આપીએ તો 1 - cos 2x, અને છેદમાં ખાલી પ્લસ સાઇન 2x લખીએ. પરંતુ આ તો સૂત્ર છે, 1 - cos 2x એટલે 2 સાઇન સ્ક્વેર x, આનાથી અડધું, અને સાઇન 2xની ફોર્મ્યુલા 2 સાઇન x cos x આપીએ એટલે 2 ઉડી ગયા, એક સાઇન ઉડી ગયા, એટલે સાઇન અપોન કોસ છે, સાઇન અપોન કોસ એટલે 10x થયું, એટલે રાઇટ હેન્ડ સાઈડ આપણે મળી ગયું. એટલે આવી રીતે આ બધા જે સૂત્રો છે તે આપણે આવી રીતે આ જે ગુણિત ઉપગુણિત સરવાળા ગુણાકારમાંથી જે નિરૂપણ જે આપણે કર્યું એની મદદથી આવા અનેક દાખલા કરી શકાય. ટેક્સ્ટ બુકની અંદર તમને આવા ઘણા બધા દાખલા જોવા મળશે, પણ એ સૂત્ર 8 સૂત્રોની મદદથી આપણે આ એપિસોડ અહીં આગળ પૂરો કરીએ, બરાબર. 8 મંત્રો આપણને આવડે, બરાબર. આમ તો 4 જ યાદ રાખે, 4 એના ઊંધા જ કરી દેવાના, બરાબર. એટલે આ બધા દાખલા તમે છે ને શાંતિથી તમે ગણી શકો, બરાબર. એટલે આ બધી વાતો અહીંયા આગળ આપણે પૂરી કરીએ
તમને થોડું આ સૂત્રો યાદ કરવાનું એક હોમવર્ક તમને આપું, એ તમે ખાસ કરજો. તો કે આગળનો જે આપણે જે કરવાનું છે કે ત્રિકોણમિતિય સમીકરણનો ઉકેલ કઈ રીતે શોધો. ત્રિકોણ જે છે એ ત્રિકોણના ગુણધર્મો શું છે એ બધું આ ત્રિકોણમિતિની મદદથી આપણે અહીંયા આગળ કરશું. એટલે આ બધી વાતો સૂત્રો ખાસ બધા તૈયાર કરી અને આવશો તો તમને મજા આવશે. અહીંયા આગળ આપણે આ કામ પૂરું કરીએ. અસ્તુ.